તો રેડ લાઇટ પર એક વાત કરું. 31 ડિસેમ્બર આવતી હોય ને એટલે દરેક લોકોના બે જાતના પ્લાન બનવા માંડે. 31 ડિસેમ્બરે પાર્ટી ક્યાં, કોની જોડે અને કેવી રીતે કરવાની છે, અને 1 જાન્યુઆરીથી નવા ન્યૂ યર રિઝોલ્યુશન્સને કેવી રીતે પાર પાડવાના છે. પણ બધાનો એક કોમન પ્રોબ્લેમ, પાર્ટીનો પ્લાન લગભગ સમૂસૂતર ઉતરી જાય છે. એટલે કે પાર્ટી બધા કરી લે છે, પણ જેવી 1 જાન્યુઆરી આવે અને તમારા ન્યૂ યર રિઝોલ્યુશનને ફોલો કરવાનો વારો આવે તો કાં તો પહેલા દિવસે, કાં તો પહેલા અઠવાડિયે, કાં તો મેક્સિમમ 2 અઠવાડિયામાં એન્જિનમાં ભરેલું જે પેટ્રોલ હોય ને રિઝોલ્યુશન માટેનું એ ખાલી થઈ જાય છે. મોટાભાગે પ્રોબ્લેમ એ હોય છે કે આપણે રિઝોલ્યુશન એ આપણી લાઈફ માટેના બહુ મોટા ચેન્જીસ માટે લાવીએ છીએ, એટલે કે રિવોલ્યુશન લાવવા માટે. જેમ્સ ક્લિયરે પોતાની બુક એટોમિક હેબિટ્સમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે કે લાઈફમાં મોટા ચેન્જીસ લાવવા માટે પહેલે જ દિવસથી મોટી મોટી એક્ટિવિટીઝ કરો તો બ્રેન એને એક્સેપ્ટ નહીં કરે. લાઈફમાં જો મોટા ચેન્જીસ લાવવા હોય તો નાની નાની એટોમિક હેબિટ્સથી, એટલે કે એટલા નાના ચેન્જ કે તમારા બ્રેનને ખ્યાલ પણ ના આવે કે વસ્તુ પર એક્ટ કરી રહ્યું છે, અને ધીરે ધીરે વારંવાર કરવા ઉપર તમને એની આદત પડતી જાય. તો જો તમારું ન્યૂ યર રિઝોલ્યુશન જીમ જવાનું, એક્સરસાઇઝ કરવાનું, વેઇટ લોસનું, શુગર કટ કરવાનું, ડાયટ ચેન્જ કરવાનું, તમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, લવ્ડ વન સાથે બેટર બિહેવ કરવાનું, તમારા પોતાના વર્ઝનને અપગ્રેડ કરવાનું હોય તો 1 જાન્યુઆરીથી કોઈ રિવોલ્યુશન તરફ ના જોજો. આજથી નાના નાના ચેન્જીસ ચાલુ કરો. તમારું રિઝોલ્યુશન લગભગ આવતા વર્ષના જૂન જુલાઈ મહિના સુધી અમલમાં આવી શકે છે, અને એના ચેન્જીસ નેક્સ્ટ યર સુધી તમને દેખાઈ શકે છે. તો પ્લાન પાર્ટીનો હોય કે રિઝોલ્યુશનનો, એવો રાખજો કે સસ્ટેનેબલ હોય. મારી થઈ ગઈ ગ્રીન લાઇટ.